આ મૃત્યુ ક્યારે આવી જશે વાલા ભક્તજનો ખબર નથી. મારી પ્રાર્થના એટલી છે કે પરમાત્માએ આપણને જે અવતાર આપ્યો છે, પરમાત્માએ આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, ભગવાને આપણું કલ્યાણ થાય એના માટે પરમાત્માએ આપણને માણસ બનાવ્યા છે. પરમાત્માના ભજનો કીર્તનો ગાઈને પણ, એની સ્તવન કરીને, એની સ્તુતિઓ ગાઈને તમે એને રાજી કરતા જાઓ. હંમેશના જેમ એક સૂત્ર ફરી યાદ રાખજો, દુનિયા રાજી થાય એવા કામ કરવા કરતા ભગવાન રાજી થાય એના માટેના પ્રયત્નો કરશો તો તમારું જીવન સફળ થઈ જશે. મારો ઠાકોરજી રાજી થાય, મારો ભગવાન રાજી થાય, મારો પ્રભુ રાજી થાય, કેમે કરીને ભગવાનને રાજી કરવા છે. આ કથાથી માને રાજી કરવાનો મારો પ્રયત્ન છે. બાકી તમને બધાને ખબર છે કે આ કથામાં કોઈ યજમાન નહીં. કમાભાઈ કોઈ યજમાન નહીં. તમને તો ખબર છે ઘરે આવ્યા હતા. આ કથામાં કોઈ યજમાન નહીં. આ તો અભિષેકે એક નાની સેવા સ્વીકારી, મુખ્ય મનોરથી બન્યો. અમારે ગઈકાલે નરેશભાઈ, રાકેશભાઈ, એનો આખો પરિવાર બધાનો એ ગઈકાલના એક દિવસના યજમાન બન્યા. અમારો નરેશભાઈ ઠક્કર બહુચરાજી, એના મિત્ર મંડળ સાથે બધા મળી અને એને ભોજનની સેવા કરી. કારણ કે એકલા હાથે ઊભું થાય તો બહુ અઘરું છે. આ તો કેટલા લાખો રૂપિયાનો ખર્ચો આવે. હવે તમે ખાલી એવું ગણો, હોટલમાં સાદી હાઉસ ડીશ જમવા જાઓ એટલે તમે રસ્તામાં આવતા હશો, તમને ખબર હશે, કારણ કે તમે ગાડીઓ લઈને આવો ને તમને ખબર હોય. હોટલમાં તમે જમવા જાઓ અને ખાલી સેવ ટમેટાનું શાક, પરાઠા, છાશ, સલાડ અને પાપડ, આટલું જ તમે ખાતા હો. ખાલી કેટલા રૂપિયા થાય એક જણાના? એક જણાના કેટલા થાય? કમસે કમ 100 રૂપિયા થાય ને? 100 રૂપિયા થાય ને વિપુલભાઈ? પણ આપણે 100 રૂપિયા આપણે સેલ રાખ્યો કળયુગનો. એક માણસના 100 રૂપિયા ખાલી સેવ ટમેટાનું શાક અને 2-4 પરાઠા તમને આપે, 2-3 ગ્લાસ છાશ આપે કદાચ, તોય 100 રૂપિયા થાય. તમે ચૂરમાના લાડુ, ખમણ, કઠોળ, મિક્સ સબ્જી, રોટલી, દાળ, ભાત, ભૂંગળા, પાણી, મુખવાસ નહીં, 9 દિવસમાં 9 વાનગી છે. તમે 9 વાનગી ખાવ તો કમસે કમ એક ડીશના 100 રૂપિયા થાય કે ન થાય? હાલો, તો રોજ આટલા હજારો માણસો અહીંયા પ્રસાદ લે, કેટલો મોટો ખર્ચ થતો હોય. તમારા બધા માટે આટલી વ્યવસ્થા કરી, કેટલો ખર્ચો થતો હોય. પણ છતાં જ્યારે જ્યારે હું દેવી ભાગવતની કથા જાહેર કરું ત્યારે એક પણ યજમાન ન હોય. પણ એ કથા શરૂ થાય અને કથા પૂરી થાય ત્યાં જે ખર્ચો થાય એ બધા તમારા જેવા નાની મોટી રકમ પૂરી કરીને બધો ખર્ચો પૂરો કરી દેતા હોય છે. આમ જ પૂરું થતું હોય છે. આપણું ગાડું એ જ હલાવે છે. ક્યાં આપણી તાકાત છે? તો પરમાત્મા રાજી થાય એના માટેના આ પ્રયત્નો છે. ઈશ્વર રાજી થાય એના માટે આ પ્રયત્ન છે. આપણો સમાજ કેમ કરીને આનંદમય જીવન જીવી શકે એના માટેનો પ્રયત્ન છે. મૃત્યુના સમયે તમને કોઈ બચાવી નહીં શકે હો. તમારી સંપત્તિ, તમારો પૈસો, તમારું પદ, તમારી પ્રતિષ્ઠા, તમારી ઓળખાણ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. કારણ બધી જગ્યાએ તમારી ભલામણ હાલે, અહીંયા કોઈની ભલામણ નથી હાલતી. જેણે જેણે લોકોએ મૃત્યુને જીત્યા છે એને પણ જાવું તો પડ્યું છે. દાદા ભીષ્મએ મૃત્યુને પોતાના વશ બનાવ્યું કે હું કહું ત્યારે આવજે, પણ મૃત્યુ કીધું તમે કયો ત્યારે આવીશ, પણ હું આવીશ પાક્કું છે, આવવાનું પાક્કું છે. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય
મારી એક પ્રાર્થના એટલી છે કે જ્યારે જ્યારે કથામાં આવો ને ત્યારે મારી પ્રાર્થના એટલી છે, જો કથા કીર્તનની બુક તમે લીધેલી હોય ને, અહીંયા કથામાં લીધી હોય કાંઈ નહીં, જ્યાંથી પણ જ્યારે પણ તમે બુક લીધી હોય, જ્યારે પણ તમે કથામાં આવો ત્યારે મોબાઈલ ઘરે મૂકી દો, ભલે મૂકી દો, પણ આ બુક ઘરે મૂકીને ન આવી. કારણ અહીંયા જેટલા ગીતો ગવડાવું છું બધા આમાં આપ્યા છે મેં, અને તમને બધાને ખબર છે કે તમે સાથે ગાવી બધા મને વધારે ગમે છે. જ્યારે પણ તમે કદાચ અહીંયાથી સ્ટોર લીધી હોય અને પછીની કથામાં હવે તમે ગમે ત્યાં આવો, કદાચ તમે થાન આવો કથામાં, તારીખ મને યાદ નથી, પણ દિવાળી પછીની કથા થાનમાં છે, તો તમે થાન આવો ત્યારે બીજું કાંઈ સાથે લાવો કે ન લાવો, પણ આ કથા કીર્તનની બુક જો લીધેલી હોય તો હારે લેતા આવજો. કારણ કે એમાં જેટલા ગીતો ગાઉં છું એ બધા ગીતો મેં આમાં આપ્યા છે. હા, અમુક કોઈ નવું ગીત આવ્યું હોય તો એ ન આપ્યું, પાછા એના માટે આવતા ને એ તો આમાં નથી આપ્યું. તમે સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે. તને માર્ગમાં ખાવા માટે, માર્ગમાં ખાવા માટે ભાથુના બંધાવશે, તને તારું જમવાનું ભાથું તારે હાથે લઈને જવું પડશે. કારણ કે અહીંયાથી તમે અમદાવાદ જાઓ કે અહીંયા તમે ગમે બીજી બાજુ તમે જાઓ તો તમને બધાને ખબર છે, આપણે લોકોએ કીધેલું છે કે તમે રાજકોટથી અમદાવાદ આવો ને તો વચ્ચે આ જગ્યાએ બહુ સારી હોટલ આવે છે, એ આપણને ખબર છે. પણ ઉપાધિ એ છે કે અહીંયાથી જ્યારે આમ ઉપર જાય ને પછી કોઈએ કીધું નથી કે હજી હોટલ ક્યાં આવે છે રસ્તામાં, કોઈએ નથી કીધું હોટલ ક્યાં આવશે, અને કોઈ સમાચાર મોકલ્યા જ નહીં કે અહીંયા સારું જમવાનું મળે છે, એટલે ભાતું ભેગું લઈ જવું પડશે. પછી માર્ગમાં ખાવાનું ક્યાંથી લાવશે? તને માર્ગમાં ખાવાનું ક્યાંથી મળશે? આ સંસારમાં સમાજના લોકો ખાલી લોટ અને પાણીનો લાડવો કરી અને હારે આપશે. લોટ પાણીનો લાડવો કરશે પણ જરૂર હશે નહીં ખાવાની. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે જાવાની. જો તમે તમારું ભાથું ભેગું નહીં બાંધો, આ સંસારમાં કશું જ ભેગું નહીં આવે. પૈસા ગમે તેટલા કમાવો, સંપત્તિ ભેગી નહીં આવે. શાસ્ત્રીજી એક યુવાન હતો અને આમ યુવાની અવસ્થાએ ધનવાન એટલો થઈ ગયો ને, હારે મદ બહુ આવી ગયો. પરિપક્વતા વગર વસ્તુ મળી જાય તો એનો આનંદ ન લઈ શકો, એનું તમને દુઃખ જ થાય. તમારી લાયકાત વગરનું તમને કાંઈ મળી જાય એટલે તમને દુઃખ આપ્યા વગર ન રહે. એટલો ધનવાન થઈ ગયો, બહુ મોટી મોટી ફેક્ટરીઓ ચાલે. એમાં બરાબર એક વખત મહાત્માજી મળ્યા. મહાત્માજીને ખબર પડી કે આ તો બહુ ધનવાન છે, તો કીધું ભાઈ આટલી સંપત્તિ મળી છે તો કંઈક સારા કામ કરજો, ધન સારા માર્ગે વાપરજો, જેથી કરીને તમારું કંઈક સારું થાય, બાકી આ પૈસો ઉપર નહીં આવે. તો એને ચોટી ગઈ કે મારે આ પૈસો ઉપર લઈ જવો છે. એકવાર સભા ભરી, બધા સંતોને બોલાવ્યા, બધું કર્યું કે મને કોઈ આ પૈસા ઉપર લઈ જવાનો માર્ગ બતાવો, મારે તમે માગો એટલી સંપત્તિ તમને આપી છે. બહુ બધું કર્યું, પણ બધા લોકો હસતા હતા કે હવે આપણા શેઠનું ચહકી ગયું છે, આ પૈસો ઉપર કોઈ લઈ ગયું છે આ સંસારમાં, અહીંનું અહીંયા જ રહેવાનું છે. એમાં એક મહાત્માજી હસતા હતા, એટલે મહાત્માજીને પૂછ્યું કે મહારાજ તમે કેમ હસો છો? મારે પૈસો ઉપર લઈ જાવો છે, આ બધું ઉપર લઈ જવાનું મારે જ બતાવો. મહારાજે ખાલી એટલું પૂછ્યું કે ભાઈ મારે તમને એટલું પૂછવું છે, તમે કોઈ દી અમેરિકા ગયા છો? તો કે હા અમેરિકા જઈ આવ્યો. તમે કોઈ દી લંડન ગયા છો? તો કે અમેરિકા ગયો લંડન ન ગયો હોય, એ તો વિઝાનો આપે ન જાય, વિઝાનો આપે ન જાય. અરે હોય તોય ન જવાય.
એમાં હોય તોય ન જવાય. લો આ ટિકિટ કરેલી પડી રહી 2 વખતની. અમેરિકાથી લંડનની ટિકિટ હતી, એ કેન્સલ થઈ. ઇન્ડિયાથી પાછી લંડનની ટિકિટ હતી, એ કેન્સલ થઈ. ન જવાય. એટલે આવડું આ માણસ, એને છોડો. આવડું આ માણસ અમેરિકા ગયો હોય, લંડન ન ગયો હોય, લંડને જઈ આવ્યો છું, બરાબર. તમે દુબઈ ગયા છો અને આ યુવાનનો મગજ ફર્યો કે જે માણસ અમેરિકા લંડન ફરી આવ્યો અને દુબઈ ન જોયું હોય. એટલે પેલો યુવાન કહે છે મહારાજને, પણ તમારે કેવું છે, હું એ કહો ને જલ્દી. મહારાજે કીધું તમને ખબર છે અમેરિકામાં શું હાલે? તો કે હા, ત્યાં ડોલર ચાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, દુબઈમાં દિરામ ચાલે. તો તમે લંડનમાં તમે દિરામ આપો કે આપણા 500 રૂપિયાની નોટ આપીને પાણીની બોટલ માંગો તો આપે? બોલો મહારાજ કે મહારાજ તમે મૂર્ખ્યા થયા છો. યુવાન કે તમે મૂર્ખા છો હાવ? તમને કંઈ ખબર પડે છે? જે દેશમાં જે કરન્સી ચાલતી હોય ત્યાં જ હાલે, આ ન ચાલે એમ. અને વાતે સાચી છે. 100 રૂપિયાની પાણીની બોટલ હાડું તમે 500 રૂપિયા આપો તો તમને ન આપે. જે દેશમાં જે કરન્સી ચાલતી હોય એ જ હાલે. તમને ભાન જેવું છે કે નહીં કાંઈ? તમે કોઈ દી ગામ બહાર નીકળ્યા હોય નહીં ને ખોટું હું બોલ્યા કરો છો. અને પછી મહારાજજીએ કીધું કે તો ભાઈ મારે એ તમને કેવું છે કે જે દેશમાં જે કરન્સી ચાલે ને એ જ ચાલે. ઉપરના દેશમાં પુણ્યની કરન્સી ચાલે છે, એ તમારે અહીંથી લઈને જ જવી પડે. ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે. અમેરિકા જનારો માણસ કોઈ દી અમેરિકા જઈને ડોલર નથી લેતો, એ અહીંયાથી ડોલર એના પૈસામાંથી કન્વર્ટ કરીને લઈને જાય છે. તો મહારાજે બહુ સારો ઉપદેશ આપણને આપ્યો આ કથાના દ્વારા કે જે લોકોને જે જે દેશમાં જવું છે ત્યાંની કરન્સી લઈને જવું હોય તો પોતાની પાસે રહેલા પૈસાને એ કરન્સીમાં ટ્રાન્સફર કરતા જાજો. તમારે જો ઉપરના લોકમાં જવાનો વારો આવે, ત્યાં સુખેથી રહેવું હોય તો તમારા પૈસામાંથી પુણ્યની કરન્સી મેળવીને પછી જાજો, નકર દુઃખી થશો. ત્યાં કાંઈ નહીં આપે કોઈ. મરવું તો પડશે, એમાં સંશય નથી. પરમાત્મા જેવા પરમાત્મા પણ જો મનુષ્ય અવતાર ધરીને આવે તો પણ એને પણ અંતિમ લીલા કરવી પડે છે, તો આપણે કરવી જ પડશે, નહીં ચાલે. બીજું માગો કંઈક. ત્યારે બંને ભાઈઓએ માગ્યું, એક કામ કરો, દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી, કોઈ પણથી, કોઈ પુરુષ દ્વારા અમારું મૃત્યુ ન થાય એવું વરદાન આપો. અમારું મરણ થાય તો કોઈ સ્ત્રીના હાથે થાય. અને અમને ખબર છે સ્ત્રી અબળા છે, અબળા અમારું ક્યારેય કશું નહીં બગાડી શકે. પણ આને ખબર નથી કે અબળા ક્યારે પ્રબળા બને એનું નક્કી નહીં. ચંડી હોય ત્યાં સુધી બરાબર છે, પછી રણચંડી બને તો નક્કી નહીં. નારી શક્તિ છે, એની ઉપાસનાઓ થાય છે. એટલે જ કહ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવતાઓ રમણ કરે છે. ત્યાં ત્યાં દેવતાઓ આપણને જોવા મળતા હોય છે. દેવત્વ મળે છે. દેવતાઓનો અર્થ દેવત્વ, દેવી સંપદા. કદાચ ન ભૂલતો હો તો ગીતાજીમાં દેવી સંપદાના લક્ષણો 28 જેટલા 26 જેટલા લક્ષણો ગીતાજીમાં ભગવાને બોલ્યા છે. હું છે ને ગીતાજીનું ગૂગલ મેપ ભેગું રાખું, સમજી ગયા તમે? હા, અમારા જીગર છે ને, હા, આખી ગીતાજી 700 શ્લોક કંઠસ્થ થયા ને આ છોકરાને. 700 શ્લોક એને કંઠસ્થ છે. એટલે હું ગીતાજીનું ગૂગલ ભેગું જ રાખું. અને તમે ગમે ત્યાંથી પૂછો શ્લોક હોય ને, હા ગમે ત્યાંથી, આશ્ચર્યની વાત એ છે છોકરો આઈટી એન્જિનિયરિંગ કરે છે અને છતાંય કર્મકાંડના આ ગ્રંથોના આટલા શ્લોકો આટલું જ્ઞાન એની પાસે છે. વ્યાસજીએ ફરી પાછું જન્મે જઈને કહ્યું કે રાજા, વ્યાસજી શુંભ ને નિશુંભે
વરદાન માંગ્યું એટલે બ્રહ્માજીએ તથાસ્તુ કહીને કહ્યું કે તમારું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થશે. પુરા શુંભ નિશુંભાભ્યામ અસુરાભ્યામ શચીપતે ત્રૈલોક્યમ યજ્ઞભાગાશ્ચ હતા મત બલાશ્રયા. અસુરો હતા. અસુર એટલે શું? અસૂન પ્રાણાન સંતિ દદાતી ઇતિ અસુરા. અસુર એને કહેવાય કે જે માણસ કેવળ ખાલી પોતાના જ પ્રાણની રક્ષા માટે વળગેલો હોય, પોતાના જ માટે ખાલી વળગેલો રહેતો હોય. અસુરનો અર્થ છે પોતાના જ, પ્રાણાનનો અર્થ છે પ્રાણ, રાતિનો અર્થ છે રક્ષતી સ અસુર. પોતે જ ખાલી જીવવા માંગતો હોય, ખાલી પોતાને જ જીવવું છે, બીજાનું જે થાય એ થાય, આવી વૃત્તિથી જીવનારો માણસ પણ આ સંસારમાં માણસ બનીને આવ્યા પછી પણ અસુર છે. જેની વૃત્તિ સારી નથી એ અસુર છે. શુંભ અને નિશુંભ બંને જણાએ વરદાન મેળવી અને મદોન્મત્ત બન્યા છે. એટલો ગર્વ થઈ ગયો, એટલી બધી એને આમ 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 તમે જુઓ એનો મદ આવી ગયો. આ સંસારમાં કશું પ્રાપ્ત થયા પછી મદ આવે નહીં એવું બને જ નહીં. મદ આવ્યા વગર રહે જ નહીં. હંમેશા ભગવાનને પ્રાર્થના કરવાનો અવસર મળે ત્યારે એટલી પ્રાર્થના કરવી, ભગવાન તમારે જે મને પ્રસિદ્ધિ આપી આપો, પણ પ્રસિદ્ધિમાં તમે પૈસો આપો, મારી આવડત આપો, મને રૂપ આપો, મારી બુદ્ધિ આપો, જે આપો તે આપો, પણ આ બધાયમાં મને એક કૃપા કરજો કે મને ક્યારેય મદ ન થાય, મને ક્યારેય અહંકાર ન વ્યાપે, એવી કૃપા કરજો મારા ઉપર. માગીએ તો પ્રભુ પાસે એ માગીએ, મને અહંકાર ન આવે. વરદાન મળ્યું. શુક્રાચાર્ય મહારાજને પોતાના પુરોહિત બનાવી અને પુરોહિત બનાવ્યા પછી સોનાના સિંહાસન ઉપર શુંભનો અભિષેક થયો. ઘણા બધા દાનવો હતા. આ બંને ભાઈઓની પ્રસિદ્ધિ, આ બંને ભાઈઓના બળને જોઈ અને એના શરણ થઈ ગયા છે. આ બંને જણા બધા જ એને શરણે થવા લાગ્યા. આસપાસના રાજાઓ પણ એની શરણાગતિ સ્વીકાર લીધી. આ વાત ઉપર એક વાત યાદ આવે. સંસારમાં અનીતિનું શરણ ગ્રહણ કરીને જીવવું ને એના કરતા સત્યના માટે પોતાનો પ્રાણ છોડી દેવો 1000 વખત સારો છે તમારા માટે. અસત્યનું તમે શરણ સ્વીકારી જીવવા માટેની હામ હોય અને અસત્ય તમે સ્વીકારી લો છો તો એના કરતા તમે મરી જવું સારું છે, એના કરતા મૃત્યુ થઈ જાય સારું છે. આ બળના પરાક્રમથી શુંભ અને નિશુંભની સાથે ચંડ અને મુંડ નામના 2 દૈત્યો પણ ભળી ગયા. એની સેના લઈને આવ્યા છે. ધૂમ્રલોચન નામનો પણ એક અસુર હતો, એનું પણ સૈન્ય મોટું હતું, એ પણ આવ્યો. રક્તબીજ નામનો અસુર હતો, એ પણ શુંભ અને નિશુંભની સેવામાં આવી ગયો. પોતાની એટલી સેના લઈને 2 અક્ષોહિણી સેના હતી રક્તબીજ પાસે. જેવી રીતે તમે અક્ષોહિણી સેનાનું તમે ખાલી શબ્દ સાંભળ્યો છે, મહાભારતમાં 18 અક્ષોહિણી સેના હતી. મહાભારતમાં 18 અક્ષોહિણી સેના હતી. જરાસન 23 અક્ષોહિણી સેના લઈ અને મથુરા પર ચડાઈ કરવા આવ્યો હતો એકલો, કાળિયવરની સાથે. પછી પણ અહીંયા 2 અક્ષોહિણી સેના. અક્ષોહિણી સેનાનું માપ મહાભારતમાં આપ્યું છે. અક્ષોહિણી સેના કોને કહેવાય? એક તો ચતુરંગીણી સેના, ચતુરંગીણી, 4 આશ્રયો વાળી,
4 વસ્તુવાળી એક સેના, જેમાં હાથી હોય, ઘોડા હોય, રથ હોય અને પગે ચાલતા સૈનિકો હોય. આ 4 વસ્તુ ભેગી થઈને જે સેના બને એને ચતુરંગીણી કહેવાય. એક અક્ષોહિણી સેના એટલે કેટલી? 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડે સવાર, 1,09,350 પગથી ચાલવાવાળા સૈનિકો. આ બધું ભેગું થાય ત્યારે એક અક્ષોહિણી સેના ભેગી થાય. આવી 2 અક્ષોહિણી સેના લઈ અને રક્તબીજ શુંભ અને નિશુંભની સેવા માટે આવી ગયો. કેટલું માણસો થયું વિચાર તો કરો. રથ હોય 21,870, તો એક રથનો સારથી હોય, એક રથમાં બેસનારો માણસ હોય. બીજું 21,870 હાથી હોય, તો એક હાથીનો મહાવત હોય અને એક બીજો ની ચાલો એમાં બેસનારો યોદ્ધા હોય. ઘોડે સવાર હોય 65,610, 1,09,350 પગે ચાલવા વાળા હોય. આ બધાનો તમે ડબલ ગુણાકાર કરો. આટલું સૈન્ય લઈ અને રક્તબીજ શુંભ અને નિશુંભની માટે આવ્યો હતો. અને આ રક્તબીજ પાસે એક વરદાન હતું કે યુદ્ધના મેદાનમાં એની સાથે કોઈ યુદ્ધ કરે અને એના શરીર પર કોઈ શસ્ત્રનો ઘા થાય અને લોહી નીકળે, એ લોહીનું ટીપું નીચે પડે ધરતીમાં, તો લોહીમાં જેટલા કણ હોય ને એટલા રક્તબીજ ઊભા થાય, એટલા જ સામર્થ્યવાળા ઊભા થાય. હવે આને કેમ મારવો? આને મારવો કઈ રીતે? અને એવાને આટલું મોટું સૈન્ય ભેગું થયા પછી અભિમાન સાથે શુંભ અને નિશુંભને ઈચ્છા થઈ કે હવે આપણે સ્વર્ગનું રાજ્ય જીતવું છે. લોભ થયા વગર રહે જ નહીં. એક વસ્તુ તમારી પાસે આવે એટલે બીજી વસ્તુ તમારી પાસે લોભ કરાવે જ, અને લોભ કરાવે પાપ. પણ એક ધર્મ છે, તમે ગમે એટલો લોભ કરીને બધું ભેગું કરો ટીપી ટીપીને, પછી લોભીનું ધન ગમે એટલો લોભ કરો તમે. જિંદગીમાં કરકસર કરવી, પણ લોભ ન કરવો કોઈ દિવસ. કરકસર કરવી. ઇન્દ્રની સાથે યુદ્ધ કરાવે છે. સચીપતિ. સચીપતિનો શાસ્ત્રાર્થ અર્થ બતાવ્યો. રાત્રિમ દિવમ સચિમ પાતિ ઇતિ સચીપતિ. રાત દિવસ પોતાની પત્નીના યોગક્ષેમમાં જે પોતાનો જીવન પસાર કરે છે એનો જીવનમાં વિનાશ થયા વગર રહેતો નથી કોઈ દિવસ. રાત્રિમ દિવમ સચિમ પાતિ ઇતિ સચીપતિ. અને ઇન્દ્ર સાથે શુંભ અને નિશુંભના આખા સૈન્યએ યુદ્ધ કર્યું અને એમાં ઇન્દ્રને હરાવે છે. દેવતાઓ પર્વતની ગુફાઓમાં સંતાયા, દર દર ભટકી રહ્યા છે. શું કરીએ હવે? ક્યાં જઈએ? જાવું તો જાવું ક્યાં? 2-5 વર્ષ નહીં, 1000 વર્ષ સુધી આ લોકો આમ તેમ ગયા છે. અહીંયા એક વસ્તુ જોયા જેવી એ છે, કાળની ગતિ ગહન બહુ છે.